માય સેલ્ફ ડૉક્ટર કપિલ વ્યાસ. મારે આજે વાત કરવી છે અત્યારના યંગ જનરેશનની અંદર જે વારંવાર એટેક આવે છે એના વિશેની અમારે માહિતી આપવી છે. તેની પાછળના જવાબદારો કયા કયા કારણો છે. એ પૈકીનો એક સૌથી અગત્યની વસ્તુ કોલેસ્ટ્રોલ છે. તો પહેલાં વાત કરીએ કોલેસ્ટ્રોલ શું છે. તે કોલેસ્ટ્રોલ એ તમારા લોહીમાં મીણ જેવું ચરબી જેવું પદાર્થ છે અને કોલેસ્ટ્રોલ સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. પરંતુ વધુ પડતા ખરાબ પ્રકારના કોલેસ્ટ્રોલથી તમને હૃદયરોગ અથવા તો સ્ટ્રોકનું જોખમ વધી શકે છે. બીજો પ્રશ્ન થાય કે કોલેસ્ટ્રોલ આવે ક્યાંથી આવે છે પ્રશ્ન. તો કોલેસ્ટ્રોલ બે અલગ જગ્યાએથી આવે છે. પહેલી વસ્તુ કે ડાયટરી કોલેસ્ટ્રોલ કે જે તે તમારા ખોરાક ખાવો છો એમાંથી આવે છે અથવા તેમાંથી મળે છે. જેવા કે માંસ, ચીઝ અને દૂધ જેવા પ્રાણીઓમાંના ઉત્પાદનો એ ડાયટરી કોલેસ્ટ્રોલ છે. જો ખૂબ વધી જાય તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ તરફ આપણને સામાન્ય રીતે દોરી જાય છે. બીજી વાત કરીએ, બીજું કોલેસ્ટ્રોલ ક્યાંથી આવે તો ભાઈ લોહીનું કોલેસ્ટ્રોલ કે જે લીવરમાંથી આવે છે અને તે તમારા શરીરને વિટામિન અને અમુક અંતઃસ્ત્રાવને બનાવવામાં મદદ કરે છે. થોડું સ્પીડમાં ખાલી જણાવી દઉં કે કોલેસ્ટ્રોલના બે પ્રકારો છે કે એક લો ડેન્સિટી કોલેસ્ટ્રોલ એટલે તો લો ડેન્સિટી લાઇપોપ્રોટીન એટલે કે જેને આપણે LDL કહીએ છીએ, અને બીજું છે HDL કે હાઈ ડેન્સિટી લાઇપોપ્રોટીન. પહેલું LDLની ખાલી વાત કરીએ તો જે ખરાબ કોલેસ્ટ્રોલ પણ એમને આપણે કહીએ છીએ સાદી ભાષામાં. વધારે પડતું LDL હૃદયરોગ માટે અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. અને અભ્યાસ સૂચવે છે કે LDLનું પ્રમાણ તમારા શરીરમાં 100 mg/dl અથવા તેનાથી ઓછું હોવું જોઈએ. અને ટ્રાયગ્લિસરાઇડ કે જે ચરબીનો જ એક પ્રકાર છે જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધારવામાં ખૂબ ભાગ ભજવે છે. બીજી વાત કરી દઉં HDL કે જેને સારા કોલેસ્ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. તે હૃદયરોગ અને સ્ટ્રોકની શક્યતાઓને ઘટાડે છે. આજે આટલી વાત, બીજી નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ.